હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જુઓ, આજે બનાવીશું નવી બાળકો માટે નવો નાસ્તો ફિંગર ચિપ્સ આપણે બનાવીશું. જુઓ, આવી રીતના બટેકા મેં નાના નાના પીસ કરી અને બાફી લીધા હતા. હવે તેના હું આ મેશ કરું. મસાલા માટે મરી પાવડર અડધી ચમચી, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને નાની ચમચી મીઠું નાખી. હવે તેમાં આ પૌવા 1 વાટકી મેં ક્રશ કરીને રાખ્યા છે. થોડો પાવડર આનો પાવડર કરી દીધો છે. જુઓ, આવો મસ્ત ઝીણો. જુઓ, હવે આ પાવડરને આપણે હવે આમાં નાખી અને હવે લોટ બાંધીએ. મારે પોણી વાટકી થયો તો લોટ, એમાં આટલો લોટ વધ્યો. આટલો લોટની જરૂર મારે પડી ગયો. આટલો લોટ સરસ આવું બાંધી દેવાનો મીડિયમ મસ્ત. હવે તેનો આપણે રોટલો વણી લઈએ. આપણે આ રોટલો વણી લીધો મોટો. હવે તેને ચારે બાજુથી આપણે કાપી લઈએ. સરસ લંબચોરસ બનાવી દઈએ. લીધા છે. જો આ બધા નીકળે છે. આપણે આ તળીએ. જો ફ્રેન્ડ્સ, આપણા તળાયા છે. જો હવે આ નાના કટકા કર્યા છે. મેં આ નાના પીસ કર્યા. મોટા મને તળતા ઓછા થાય એટલા માટે મેં પછી નાના કર્યા પીસ. એકદમ ઝડપથી તૈયાર થઈ જતો. તૈયાર હોય બટાકા બાફેલા તો આપણો નાસ્તો આ 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. કુરકુરે નાસ્તો તૈયાર થાય છે આપણો. અને બાળકોને સવારમાં નાસ્તા માટે પણ આ બહુ બેસ્ટ છે. બીજું બધું બહારનું આલું એના કરતાં આ બહુ સરસ છે નાસ્તો. અને તમે મારી વિડીયો જોઈ હોય તો મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરતા રહેજો. જુઓ, આ રીતે નાસ્તો આપણો બનાવવાનો. ઘેર રોજ હેલ્ધી નાસ્તો આપણે બનાવવાનો. તો આપણા બાળકોને ખૂબ તંદુરસ્તી જળવાઈ રહેશે અને બહારના નાસ્તા ખાવાની ઈચ્છા નહીં થાય. રોજ તમે જુદું જુદું ઘરનું બની આવશો તો. ચાટ મસાલો વપરાય. જો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. જુઓ, બાળકોને ખૂબ જ સરસ લાગશે, ભાવશે. કકર થાય છે ને. જો કેટલું મસ્ત છે. જો ગરમ છે. જો છે ને મસ્ત અંદરથી. આ નાસ્તો સરસ લાગે છે. બાળકોને ભાવે પણ છે. જો આ રીતે બનાવજો તમે નાસ્તો.